તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આગામી ફાલ્ગુની પૂર્ણિમાના દિવસે જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે ત્યારે આ ચંદ્રગ્રહણ કયા કયા દેશોમાં દેખાવાનો છે, આ ચંદ્રગ્રહણની અસર કઈ કઈ રાશિ ઉપર કેવી કેવી અસર જોવા મળવાની છે, આ ચંદ્રગ્રહણ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, તેમજ આ ચંદ્રગ્રહણનો સૂતક કાળ અને સમયગાળો શું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી આ ગ્રહણને કારણે ગુજરાતના કયા કયા મોટા મંદિરોને તેની અસર થવાની છે અને આ અસરને કારણે ગુજરાતના કયા કયા મંદિરોમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ અન્ય કેટલાક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી જાણીતા મહારાજ એવા પ્રેમાનંદજી મહારાજ દ્વારા આ ચંદ્રગ્રહણને લઈને જે મોટી અપડેટ આપવામાં આવી છે કે આ ગ્રહણ દરમિયાન તમારે શું શું કાળજી રાખવાની જરૂર પડશે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે હોળી ધૂળેટીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસોની વાર છે, ત્યારે તમને જણાવી દઈએ કે હોળીના દિવસે જ એટલે કે ફાલ્ગુની પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે। મિત્રો, વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ હોળિકા દહનના પર્વ સાથે આવી રહ્યું છે, જે ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ વિશેષ સંયોગને કારણે આ ચંદ્રગ્રહણને અલગ જ મહત્વ મળ્યું છે અને તેનો તમામ રાશિઓ પર મિશ્ર પ્રભાવ રહી શકે છે। સામાન્ય રીતે ગ્રહણોનો સ્વભાવ એવો હોય છે કે તેઓ કોઈને કોઈ રીતે પોતાનો પ્રભાવ જરૂર દર્શાવે છે। વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આ બાબતે ભારતના કેટલાક વિસ્તારોમાં આ વખતે પણ જોવા મળવાનું છે, તેથી આ ગ્રહણનો સૂતક કાળ પણ માન્ય રહેશે। ચંદ્રગ્રહણ બપોરે 2:16 વાગ્યે શરૂ થશે અને સાંજે 7:52 વાગ્યા સુધી તેનો પ્રભાવ રહેશે। આ ગ્રહણ ભારત, પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર, ઉત્તર અમેરિકા તેમજ દક્ષિણ અમેરિકાના કેટલાક ઉત્તરીય વિસ્તારોમાં પણ જોવા મળશે। ભારતમાં આ ગ્રહણ આંશિક રીતે દેખાવાનું છે, પરંતુ તેનો પ્રભાવ તમામ રાશિઓના જીવનમાં પૂર્ણરૂપે અનુભવાશે। આવો જ્યોતિષવિદ પંડિત રમેશ ભોજરાજ દ્વિવેદી પાસેથી જાણીએ કે વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણનો તમામ રાશિ પર કેવો પ્રભાવ પડવાનો છે। સૌપ્રથમ મેષ રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો જ્યોતિષીય દ્રષ્ટિએ આ ચંદ્રગ્રહણ મેષ રાશિના જાતકોના પ્રેમ જીવન, સંતાન, સર્જનાત્મકતા અને માન સન્માન સાથે જોડાયેલા વિષયો ઉપર અસંતુલન લાવી શકે છે। આ દરમિયાન તમારો અહંકાર સમસ્યાનું કારણ બની શકે છે। અહંકાર ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે। ત્યારબાદ વૃષભ રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ પારિવારિક વાતાવરણ, ઘરેલું જીવન અને આંતરિક શાંતિ ઉપર અસર કરી શકે। જૂના પારિવારિક મુદ્દાઓ ફરી સામે આવી શકે, જેને કારણે મનમાં અસંતોષ કે અસુરક્ષા વધે। જોકે આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિરતા મજબૂત થવાની પણ સંભાવના છે। કાર્યસ્થળ ઉપર વધારાની જવાબદારીઓ પ્રગતિના નવા માર્ગ ખોલી શકે। ત્યારબાદ મિથુન રાશિના જાતકો ઉપર કેવી અસર જોવા મળશે તેની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ સંચાર, વિચાર શક્તિ અને નિર્ણય ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે। અધૂરી માહિતી કે ગેરસમજને કારણે માનસિક તણાવ વધી શકે, ભાઈ બહેન કે નજીકના લોકો સાથે મતભેદ થઈ શકે, તેથી બોલતા પહેલા વિચારીને નિર્ણય લો। ત્યારબાદ કર્ક રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો કર્ક રાશિના જાતકો માટે આ ગ્રહણ ધન, મૂલ્યો અને આત્મસન્માન સાથે જોડાયેલા વિષય ઉપર અસર કરી શકે। ખર્ચ અંગે ચિંતા વધી શકે છે અથવા આર્થિક અસુરક્ષાની લાગણી પણ ઊભી થઈ શકે। ભાવનામાં વહેતા કોઈ ખોટો નિર્ણય ન લો। ત્યારબાદ સિંહ રાશિના જાતકો વિશે વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ સારા પરિણામ આપી શકે છે। આત્મસન્માન, વર્તન અને ભાવનાત્મક સંતુલનમાં વૃદ્ધિ થશે, છતાં અન્ય લોકો પાસેથી વધુ અપેક્ષા ન રાખવી અને સંયમ જાળવવો જરૂરી છે। ત્યારબાદ
કન્યા રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો આ ગ્રહણ કન્યા રાશિ માટે મિશ્ર સંકેતો આપે છે. એક તરફ કાર્યસ્થળ ઉપર કેટલીક સમસ્યાઓ આવી શકે તો બીજી તરફ આર્થિક લાભની પણ શક્યતા છે. ત્યારબાદ તુલા રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો માટે સામાજિક વર્તુળ અને ઈચ્છાઓ સાથે જોડાયેલા વિષયો ઉપર ભાવનાત્મક ગૂંચવણ આવી શકે છે. મિત્રોથી વધુ અપેક્ષા ન રાખો અને કાર્યસ્થળ ઉપર સંયમ જાળવવો જરૂરી રહેશે. ત્યારબાદ વૃશ્ચિક રાશિના જાતકો વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે કરિયર, પ્રતિષ્ઠા અને જાહેર છબી અંગે માનસિક દબાણ વધી શકે. કાર્યસ્થળે ભાવનાત્મક અસંતુલન અથવા અધિકાર સંબંધિત વિવાદ થઈ શકે છે. ઉતાવળમાં પ્રતિક્રિયા આપવાથી નુકસાન થઈ શકે. ત્યારબાદ ધન રાશિના જાતકો વિશે વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે જીવનની દિશા અંગે ગૂંચવણ ઊભી થઈ શકે છે. માર્ગદર્શન અથવા મહત્વના નિર્ણય બાબતે દ્વિધા રહી શકે છે. આ સમયમાં કોઈ ઉપર અતિશય વિશ્વાસ ન કરવો. ત્યારબાદ મકર રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો મકર રાશિના જાતકો માટે આ ગ્રહણ આંતરિક ભયોને ઉજાગર કરી શકે. વિશ્વાસુ સંબંધોમાં શંકા કે અસુરક્ષા ઊભી થઈ શકે. માનસિક દબાણ વધવાની પણ શક્યતા છે. ત્યારબાદ કુંભ રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો કુંભ રાશિના જાતકો માટે વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે. નજીકના સંબંધોમાં ભાવનાત્મક અસંતુલન અનુભવાય. સંવાદ જાળવવો ખૂબ જ જરૂરી રહેશે, નહીતર ગેરસમજ વધી શકે છે. ત્યારબાદ મીન રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો મીન રાશિના જાતકો માટે આ ગ્રહણ જવાબદારીઓ અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર અસર કરી શકે છે. કાર્યસ્થળે બદલાવ આવી શકે છે. માનસિક થાક અને ભાવનાત્મક તણાવનો સામનો પણ કરવો પડી શકે છે. મિત્રો, વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ તમામ રાશિઓને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરી શકે છે. આ સમયગાળા દરમિયાન નકારાત્મક અસરોથી ગભરાવાની જગ્યાએ ધીરજ અને સંયમથી કામ લેવું જરૂરી છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી ફાલ્ગુની પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ અને હોળી ધૂળેટીનો તહેવાર હોવાથી હોળી ધૂળેટીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે તેના વિશે નજર કરીએ તો એક જ્યોતિષશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે હોળી ધૂળેટી અને ખગ્રાસ ચંદ્રગ્રહણ હારે છે. એટલે કે તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળીના પર્વ ઉપર ખગ્રાસ ચંદ્રગ્રહણનો વિશેષ સંયોગ બની રહ્યો છે. ત્યારે હોળિકા દહન ક્યારે કરવામાં આવશે તેની વાત કરીએ તો 2 માર્ચ અને સોમવારના રોજ ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પ્રગટાવવામાં આવશે. પૂનમ તિથિ સાંજે 5:58 વાગ્યે શરૂ થશે અને 3 માર્ચના રોજ સાંજે 5:10 વાગ્યે પૂર્ણ થશે. હોળિકા દહનનો શુભ સમય કયો છે તેના વિશે વાત કરીએ તો સાંજે 6:30 થી લઈને રાત્રે 10:15-25 સુધી હોળી પ્રગટાવી શ્રેષ્ઠ ગણાશે. અને ધૂળેટી 3 માર્ચ મંગળવારના રોજ ધૂળેટીનો ઉત્સવ મનાવવામાં આવશે. દર્શક મિત્રો, આ તો વાત થઈ આગામી પૂનમના દિવસે સર્જાનારા ચંદ્રગ્રહણ, તેના સમયગાળા અને હોળી ધૂળેટીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે તેમજ કઈ કઈ રાશિ ઉપર તેની કેવી અસર જોવા મળશે તેના વિશે. પરંતુ હવે આ ચંદ્રગ્રહણને કારણે ગુજરાતના કેટલાક મોટા મંદિરોમાં આરતીના સમયમાં અને કેટલાક બીજા ફેરફારો પણ કરવામાં આવ્યા છે. તેના વિશેની ફટાફટ વાત કરી લઈએ. જેમાં સૌપ્રથમ જગત મંદિર દ્વારકાધીશ મંદિરથી મોટી અપડેટ સામે આવી છે. મિત્રો, આગામી 3 માર્ચના રોજ સર્જાનારા ચંદ્રગ્રહણને પગલે યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવમાં સમયમાં ફેરફાર કરાયો છે. સામાન્ય રીતે ફાગણી પૂનમના દિવસે બીજા દિવસે ઉજવાતો આ ઉત્સવ આ વર્ષે ગ્રહણના સમયગાળાને ધ્યાનમાં રાખીને બપોરના સમયે સંપન્ન કરવામાં આવશે. જગત મંદિરની પરંપરા અનુસાર 3 માર્ચ 2026ના રોજ સવારે 11 થી લઈને 12 વાગ્યા દરમિયાન ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાશે. ગ્રહણના વેધકાળને કારણે બપોરે 12 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. ત્યારબાદ રાત્રે 8 વાગ્યે ઉત્થાન દર્શન થશે અને રાત્રે 11 વાગ્યે શયન દર્શન બાદ મંદિરના દ્વાર બંધ થશે. ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક ને 27 મિનિટનો રહેશે. ભારતના વિવિધ રાજ્યોમાં સાંજે 6 વાગ્યા પછી અંદાજે 30 થી લઈને 45 મિનિટ સુધી ગ્રહણ જોવા મળશે. ધાર્મિક દ્રષ્ટિએ વેદકાળ પાળવાનો હોવાથી જગત મંદિરમાં વહેલી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો,
ત્યારબાદ બીજા મોટા મંદિર એટલે કે અંબાજી મંદિરથી પણ એક મોટી અપડેટ સામે આવી છે. શક્તિપીઠ અંબાજીમાં હોળી પૂનમના પર્વની ઉજવણીમાં આ વખતે મોટો ફેરફાર જોવા મળશે. જ્યોતિષીય ગણતરી મુજબ ફાગણી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોળી એક દિવસ વહેલી પ્રગટાવવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે પૂનમની રાતે પ્રગટાવવામાં આવતી હોળી આ વર્ષે 14ની રાત્રે પ્રગટાવવામાં આવશે. જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે પૂનમના દિવસે ગ્રહણ હોવાથી તેનો વેદ અને સૂતકની અસર મંદિરોની પૂજા વિધિ ઉપર પડે છે. અંબાજી મંદિરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગ્રહણના સમયગાળા દરમિયાન મૂર્તિ સ્પર્શ કે પૂજા નિષેધ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફારો કરવા અનિવાર્ય બન્યા છે. મિત્રો, પરંપરાગત રીતે પૂનમના બદલે એક દિવસ પૂર્વે 14ના દિવસે હોળી પ્રગટાવવામાં આવશે. તેમજ ગ્રહણના વેદ અને મોક્ષના સમયને ધ્યાનમાં રાખીને પૂનમના દિવસે અમુક કલાકો માટે મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે. સવાર અને સાંજની આરતીના નિર્ધારિત સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની વિગતવાર માહિતી મંદિરના સૂચના બોર્ડ અને વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે ખાસ સૂચના આપવામાં આવી છે કે હોળી અને પૂનમ નિમિત્તે અંબાજી આવતા લાખો પદયાત્રીઓને અપીલ કરવામાં આવી કે તેઓ મંદિરના નવા સમયપત્રકને જાણીને જ માતાજીના દર્શન માટે લાઇનમાં ઊભા રહે. ગ્રહણ બાદ મંદિરનું શુદ્ધિકરણ કરી પંચામૃત પૂજા બાદ ફરીથી દર્શન રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાતના બીજા મોટા મંદિર એટલે કે જ્યાં સૌથી વધારે ભીડ જોવા મળતી હોય છે, હોળી ધૂળેટીના તહેવાર ઉપર જ્યાં સૌથી વધારે ભીડ જોવા મળતી હોય છે એવા ધામ એટલે કે ચોટીલા મંદિર ખાતે પણ મોટા ફેરફારો જોવા મળવાના છે. જગત વિખ્યાત યાત્રાધામ ચોટીલા માતાજીના મંદિરે પણ હોળી અને ફાગણી પૂનમના પવિત્ર પર્વને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લાખોની સંખ્યામાં ઉમટી પડતા પદયાત્રીઓ અને ભક્તોની સુવિધા માટે માતાજીના દ્વાર વહેલા ખોલવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને વાત તો એ છે કે આ દિવસે ચંદ્રગ્રહણ હોવા છતાં દર્શનના સમયમાં કોઈ કાપ મૂકવામાં નથી આવ્યો. મિત્રો, હોળી અને પૂનમના પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે આ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ મંદિરના કપાટ નિર્ધારિત સમય કરતાં વહેલા ખોલવામાં આવશે. ભક્તોની સુવિધા માટે વહેલી સવારે 2:30 વાગ્યે મંદિરના દ્વાર ખોલી દેવામાં આવશે અને ત્યારબાદ સવારે 3 કલાકે માતાજીની ભવ્ય મંગળા આરતી પણ કરવામાં આવશે, જેથી દૂર દૂરથી આવતા માઈ ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન અને આરતીનો લાભ લઈ શકે. મિત્રો, સામાન્ય રીતે ગ્રહણ દરમિયાન અનેક મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવતા હોય છે, પરંતુ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે આગામી ચંદ્રગ્રહણ છતાં દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. શ્રદ્ધાળુઓ માટે મંદિર રાબેતા મુજબ ખુલ્લું રહેશે, જેથી દૂર દૂરથી આવતા પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ભોગવવાનો વારો ન આવે. ત્યારબાદ ચોથા મોટા મંદિર એટલે કે મહાકાળી માતાના પાવાગઢથી પણ મોટી અપડેટ સામે આવી છે. મિત્રો, થોડા સમય બાદ હોળીનો તહેવાર આવી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંદિર ખાતે પણ ફાગણી પૂનમ અને હોળીના દિવસેની દર્શન વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. 3 માર્ચ હોળીના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ સૂચના જાહેર કરવામાં આવી છે. મંદિર ખાતે 3 માર્ચે સવારે 5 વાગ્યે મહાકાળી માતાની આરતી યોજાશે અને આરતી પૂર્ણ થયા બાદ સવારે 6 વાગ્યાથી ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવશે. આ ગ્રહણ સમય દરમિયાન ધાર્મિક પરંપરા મુજબ મંદિરોમાં દર્શન બંધ રાખવાની પરંપરા હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ પહેલા 2 માર્ચે સાંજે 6 વાગ્યે મંદિર પરિસરમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે 4 માર્ચથી નિયમિત નિત્યક્રમ મુજબ ફરીથી ભક્તો માટે દર્શન શરૂ કરવામાં આવશે અને ભક્તોને સમયસર માહિતી મેળવી દર્શન માટે આયોજન કરવાની અપીલ કરવામાં આવી છે. હવે મિત્રો, આ ગ્રહણને લઈને પ્રેમાનંદજી મહારાજ દ્વારા શું સંદેશો આપવામાં આવ્યો છે તેના ઉપર એક નજર કરીએ તો મથુરા વૃંદાવનના પ્રસિદ્ધ સંત અને રાધા રાણીના પરમ ભક્ત એવા પૂજ્ય પ્રેમાનંદજી મહારાજે તેમના એકાંતિક વાર્તાલાપ દરમિયાન ભક્તોની આશંકાનું સમાધાન કર્યું છે.
મહારાજશ્રીએ જણાવ્યું કે કેવી રીતે એક સામાન્ય મનુષ્ય ગ્રહણના સમયે પોતાની આધ્યાત્મિક શક્તિ વધારીને તેના દુષ્પ્રભાવોથી બચી શકે છે. પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે ગ્રહણ કાળ માત્ર ખગોળીય ઘટના નથી, પરંતુ તે સાધના માટેનો અત્યંત પ્રભાવશાળી સમય છે. સામાન્ય રીતે લોકો ગ્રહણના નામથી ડરતા હોય છે કે કંઈક અશુભ થશે, પરંતુ મહારાજજીના મતે જો આ સમયનો સાચો ઉપયોગ કરવામાં આવે તો તે આધ્યાત્મિક ઉન્નતિના દ્વાર ખોલી શકે છે.